બીજી તરફ પોરબંદર શહેરમાં જ્યાં ખરેખર વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ છે તે કાપવાને બદલે મહાનગરપાલિકા દ્વારા ત્યાં રોષની ગોઠવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। પોરબંદરના શહીદ ચોક નવાપાડા વિસ્તારના રહીશો દ્વારા અગાઉ પીજીવીસીએલ અને મહાનગરપાલિકા સહિતના તંત્રને લેખિતમાં અનેક વખત રજૂઆત કરી જણાવ્યું હતું કે તેઓના મકાન સામે પીપળાનું વૃક્ષ આવેલું છે જે છેલ્લા 3 વર્ષથી પડી જવાની હાલતમાં છે। સ્થાનિકોએ પીજીવીસીએલમાં પણ આ અંગેની રજૂઆત કરેલ છે, પરંતુ નગરપાલિકા અને પીજીવીસીએલને જાણ કરીએ એટલે તે કહે છે કે વીજ વાયર ઉપર છે એટલે પીજીવીસીએલ વાળા કરશે, પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી। મારું નામ વિજય માધવજી જુંગી છે। હું શહીદ ચોક નવાપાડા પોલીસ ચોકી સામે રહું છું। અમારે તકલીફ એ છે કે આ છેલ્લા 3 વર્ષથી આ પીપળનું વૃક્ષ છે એ ઝૂકી પડ્યું છે। એની અમે રજૂઆત અવારનવાર આજથી 4 થી 5 વાર રજૂઆત કલેક્ટર ઓફિસ, નગરપાલિકા, પીજીવીસીએલ તથા અમે અહીં પોલીસ ચોકીમાં પણ આપેલી છે, અમારા સમાજમાં પણ અમે કોપી આપેલી છે। આ વખતે તો એના માટે કે આ ચોમાસા દરમિયાન જો આ કંઈ પણ પ્રોબ્લેમ થાય તો આ પીપળ પડે એવી શક્યતા છે। તેના જળ પણ ઉપડી આવ્યા છે। અમે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પીજીવીસીએલ વાળા કહે છે નગરપાલિકા કરશે, નગરપાલિકા વાળા કહે છે કે પીજીવીસીએલ નું કામ। બેમાંથી કોઈ પણ કામ કરતું નથી, એકબીજાના ઉપર ધોળા રાખે છે। અહીંયા બસ સ્ટોપ છે, નગરપાલિકાની બસ પણ અહીંયા ઊભે છે, સ્કૂલે જવા વાળા છોકરાઓની બસ રિક્ષાઓ અહીંયા ઊભે છે, છોકરાઓ અહીંયા સ્કૂલે જવા માટે ઊભે છે। કોઈ પણ અધિકારી આના વિશે કોઈ ગંભીરતાથી લેતું નથી। અને ગઈકાલે રાત્રે આવીને લાઇટો લગાવી ગયા છે। અમારે લાઇટોનું કામ નથી, પણ આ ચોમાસા દરમિયાન આ કંઈ પણ એક્સિડન્ટ થાય તે માટે કરીને ઉપરની પૂરતી ઘટા કાઢી નાખે તો વધારે સારું, એવી અમારી રજૂઆત છે કલેક્ટર સાહેબને તથા નગરપાલિકાના અધિકારીઓને અને પીજીવીસીએલના અધિકારીઓ। જ્યારે હવામાન ખરાબ થાય છે ત્યારે આ વિસ્તારના મકાનને પણ જોખમ ઊભું થાય છે અને હાલની પરિસ્થિતિ એવી છે કે આ વૃક્ષ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। હાલમાં આ વૃક્ષના મૂળિયા ઉપર આવી ગયેલ છે, જેથી જો વાતાવરણમાં પલટો આવશે ત્યારે આ વૃક્ષ ધરાશાયી થાય તો 4 થી 5 વીજ પોલ 11,000 વોલ્ટ સાથેના મુખ્ય રસ્તા ઉપર પડશે અને અનેક રાહદારીઓને નુકસાન થઈ શકે તેવી સ્થિતિ ઊભી થશે। તો જે તે પીજીવીસીએલના એન્જિનિયર તથા નગરપાલિકાના અધિકારીઓ જવાબદાર રહેશે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું। ચોમાસા દરમિયાન સૂટ પણ આ વૃક્ષમાં લાગે છે। આવી અનેક રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકાના તંત્રએ ધ્યાન આપ્યું ન હતું અને ગત રાત્રે એકાએક મહાનગરપાલિકાની ટીમ આવી આ વૃક્ષને રોશનીથી શણગારી ગઈ હતી, જેને લઈને સ્થાનિકો ભારે રોષ જોવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।